હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખે પ્રાર્થના કરવી છે. તો આજે આપણે શ્રી રામદેવ મંદિર અકળપત ગૌશાળા દ્વારા આયોજિત જાહેર આમંત્રણ શ્રી રામદેવ માનવ કથા, એટલે કારણ કે જસ્તનની બાજુમાં કાળાહારને પાટી આપણે સરસ મજાનું કથાનું આયોજન છે. રામદેવ પીર બાપાનું મંદિર છે, ગૌશાળા છે અને હજારો માણસો રોજની પ્રસાદી લેશે. તો ચાલો અંદર જઈએ, તમને બતાવીએ. અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો અત્યારે અંદર જો આપણે ગ્રાઉન્ડમાં કૂદી ગયા છે અને અહીંયા રોજે રોજના 7મો દિવસ છે મિત્રો, અને રોજે રોજનું જમણવાર પણ અલગ આવે છે. અમારે માલધારી સમાજમાં બહુ સારી એવી સેવા કરે છે. ગૌશાળા છે, મંદિર છે, સપ્તાહનું આયોજન સરસ રાખ્યું છે. તો પ્રથમ પહેલાં આપણે રામાપીરના દર્શન કરીશું અને પછી રામાપીરની આરતી થાય તે પણ આપણે બતાવીશું. તો અમારા હાર્દિકભાઈ છે, અમારા સબસ્ક્રાઈબ છે, કાળાહારના છે. તો રામાપીરના દર્શન કરાવીશું અને એમાં હાર્દિકભાઈ ગૌશાળા છે, ગાયું સરસ મજાની છે, તો તમને બતાવીશું. અને પ્રથમ પહેલાં આપણે રામાપીરના દર્શન કરીએ, પછી આપણે અહીંયા આરતીનો લાભ લેવી અને આરતીનો લાભ લે અને પછી ગૌશાળા તમને બતાવીએ. તો અમારો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો અને વિડીયોમાં આગળ બના રહેજો. દર્શન કર્યા અને આરતી અમારે જો સત્સંગ મંડળને બધા આરતી સાથે લીધી. અને અત્યારે અમારે હાર્દિકભાઈ છે, માલધારી છે. અને હાર્દિકભાઈ, તમે નાના અત્યારે ભણવા જાવ છો, શું કરો છો? ભણવા જતા હતા. અને તમે ગાય માતા વિશે તમે પણ કાંઈક કહો કે ગાયું સારવા જાવ તમે અને કેવો આનંદ આવે એમ? ગાયો અમને બહુ વાલી છે. અમે ગાયોને દરરોજ સારવા જઈએ છીએ. વીડમાં સારવી, પાછા આવી નીર નાખીને પાણી પૂરી દેવી. તો આપણે ગાયું સારો થતો એટલે ઉઠીને રોજ માતાના દર્શન પણ કરવાના. બસ જો અમારે હાર્દિકભાઈ સરસ મજાના સમજના છે, ભણવાનું કામ કરે છે અને ગાયું સારવાનું કામ કરે છે અને બહુ સારી એવી ગાયોની પણ સેવા કરે છે. ત્યારે આપણે જો ભાઈઓને પ્રસાદી લેવા બેહારી દીધા છે અને બહેનોને પણ વાર છે, એટલે આપણે પ્રસાદીનું તમને બતાવીશું. અમારે રોજે રોજ હજારો માણસોની જમણવારી કરે છે, ગરમે ગરમ ભજીયા, ગરમે ગરમ ઢોકળી. તો ચાલો તમને બતાવી. પ્રસાદી લેવા બધા બેસી ગયા છે ને અહીંયા અમારે ઠંડી થાય છે, કારણ કે તડકો હોય એટલે ઠંડી થાય છે. આ બધા ભાઈઓ અમારે સેવામાં સતત, પણ જો રોજે રોજ 7મો દિવસ છે, ડેલી અમારે સેવામાં બધા પ્રસાદીમાં સતત રોજે રોજ ગરમ ગરમ ઢોકળી, દાળ ભાત. ત્યારે જો આ બધા પ્રસાદીને એવું બધું ચાલુ છે, કારણ કે અમારે જો આ બધા સસ્તનથી છે, અમારે જલારામ કેટર સસ્તન ગરમા ગરમ ઢોકળી લાવ્યા. ઢોકળી સરસ મજાની ચટણી સાથે હજારો માણસોને રોજે રોજ ઢોકળીમાં પ્રસાદીમાં પણ રાખે છે. અમારા મિત્ર છે, એમની સાથે આપણે પ્રસાદી ગરમ ગરમ ઢોકળી, ખમણ, બુંદી, ગાંઠિયા, રોટલી, શાક, તો બધું પ્રસાદી લઈ લઈશું. જો સરસ મજાના અમારા જો આ બધા બાળકો આપણી સાથે આનંદ કરે છે. અમારા ભાઈ કલવારાણાના છે, આ ભાઈ કાળાહારના છે, બધા પ્રસાદી લેશે. પણ આપણે પણ પ્રસાદી લઈ લઈએ. પ્રસાદીને એવું બધું લઈ લીધું છે અને અમારા બાળકો તો અમારા રોજે રોજ અહીંયા
આપણે શ્રી રામદેવ માનવ કથામાં આવતા આજે 7મો દિવસ છે. તો પહેલાં થોડીક ટ્રાફિક હતી, આ કથાનું ને એવું વાંચવાનું ચાલુ હતું. અત્યારે આપણે એમ કહેશે કે આપણે રોજે રોજ પોથીને પ્રદક્ષિણા આટા ફરવા પડે. કેટલા ફરવા પડે? 5 એટલે પ્રદક્ષિણા કહેવાય. શું કહેવાય? પ્રદક્ષિણા. તો અમારા બાળકો કહેશે અને એ તો રોજે રોજ આવતા હતા. આપણે આજે 7મો દિવસ એટલે આપણે પહેલી ખેલ આવ્યા છીએ અને અમે અહીંયા દર્શન કરી અને પછી અહીંયા રોજે રોજ કથા ચાલુ હોય શ્રી રામદેવ માનવ કથા. તો આજે 7મો દિવસ છે અને અમે પણ લાભ લીધો છે, પ્રસાદી બધા લીધી છે, બાળકો સાથે આનંદ કર્યો છે. તો તેમની સાથે પ્રદક્ષિણા કરીએ. રામદેવ પીર બાપાનો પાઠ છે ને અહીંયા જો આપણે જે શ્રી રામદેવ માનવ કથાનું આપણે રોજે રોજ આયોજન છે. અમારા બાળકો જો આનંદ કરે છે. મિત્રો અહીંયા જો આટલી ગરમી થતાં બધી બેસવાની સુવિધા છે, બહેનો માટે વ્યવસ્થા, કુલરની સુવિધા રાખેલી છે. તો આપણને ખબર હોય કે ઉનાળામાં ઘણો બધો તડકો હોય તો અહીંયા પણ સરસ મજાની બેસવાની વ્યવસ્થા. અહીંયા જો અમારા બાળકો જો બધા જો આ બધા કુલરની મોજ લે છે, કારણ કે એને પરિસ્થિતિ લઈને બેઠા છે, થાકી ગયા. જો આ બધા સ્પેશિયલ કુલરની મોજ લે એટલે બાળકોને આનંદ આવે, મજા આવે. અને અમારે આ બધા નાના મોટા ભાઈઓ છે ને રોજે રોજ સેવાનું કામ પણ અહીંયા કરે છે. મિત્રો અમારા હાર્દિકભાઈ છે, કાળાસરના છે, એમના દાદા ભગત છે અને સેવા પણ ઘણી બધી કરે છે અહીં ગૌશાળામાં. કારણ કે આ બધા આજ 7મો દિવસ છે, પાણીની બોટલોને પાણી પાય છે, બધાને સાઈસ ને બધું સેવા ઘણી બધી કરે છે. નાની એવી ઉંમર છે, ભણવા જાય છે, છતાં રજા રાખીને આવે છે. અને આ બધી સુવિધા ઘણી બધી છે. પણ આપણને એમ કીધું રમેશભાઈ તમે અહીં બેસો, અમને આજનો લાભ દીધો છે. કારણ કે આજે 7મો દિવસ છે શ્રી રામદેવ માનવ કથા. કારણ કે આપણે કારખાનાથી સીધા આવ્યા છીએ. અમારા હાર્દિકભાઈને બહુ આગ્રહ હતો, અમારા કલોરાણાથી ભાઈ છે, અમારા કીટ પરિવાર, માલધારી સમાજ. તો એમનો ઘણો બધો અમને આમંત્રણ હતું કે રમેશભાઈ એક દી યુટ્યુબમાં વિડીયો બનાવવા સારો એવો અમારે અમારા રામાપીરનું મંદિર છે, ગૌશાળા છે, તો બધું આપણે તમને સારા વિડીયો અમારા હાર્દિકભાઈ સપોર્ટ આપ્યો છે ઘણો બધો. હા, એ રમેશભાઈ કલોરાણાના છે. એ સપ્તાહમાં પણ સારા વિડીયો ઉતારે છે ને એને યુટ્યુબમાં આઈડી છે. તમે આ સપોર્ટ આપતા રહીજો. આપણે હાર્દિકભાઈ પક્ષીઓની બધી સેવા કરવી છે. આ બધા તો કીટ પરિવાર છે, અમારા ગામના નિશાળોમાં છે, કોઈ મંદિરો છે, બધા સકલીઓના માળા બાંધવી છે. પછી અહીંયા આપણે સાયસ્યા બાપુની જગ્યા છે, ત્યાં પણ આવવાનું છે. તો ત્યાં તમે આપણે શનિ રવિમાં આવશો તો અમારી સાથે આવજો, કારણ કે તમે જાણીતા હો તો અમને મજા આવે. હો, કથામાં આવ્યા હતા અને ગૌશાળામાં પણ આપણે જોયું, પ્રસાદી લીધી, બાળકો સાથે આનંદ કર્યો અને રામાપીરની આરતી લીધી, દર્શન કર્યા. તો કાલે ફરી મળીશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.